વિશ્વ હજુ પણ કોરોના અસરમાં માંડ બહાર આવ્યું છે, ત્યાં જ ફરી એકવાર જીવલેણમાં નિપા વાયરસમાં જેમાંથી એન્ટ્રી કરી લીધી છે. જેમાંથી આ ભારત દક્ષિણના રાજ્યમાં કેરળમાં નિપા વાયરસના કેસો વધતા ફફડાટ ફેલાયો છે. જે ખાસ કરીને કેરળના મલપ્પુરમ જિલ્લામાં પરિસ્થિતિ ગંભીર બનતા અને વહીવટી દ્વારા લોકડાઉન જેવા કડક પ્રતિબંધો લાવી દેવામાં આવ્યા છે. નિપા વાયરસના ઝૂનોટિક વાયરસ જેનો અર્થ છે કે પ્રાણીઓમાં માણસોમાં ફેલાય છે અને નિષ્ણાતો મતે વાયરસ મૂળભૂત રીતે સામાશિડિયાના જે ફ્લુઇડ બેટમાં દ્વારા ફેલાય છે. જ્યારે તે માણસો જંગલો તરફ વળ્યા અને પ્રકૃતિ સાથે છેડછાડ વધી ત્યારથી વાયરસનો સંક્રમણની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે. જે નિપા વાયરસના લક્ષણો સામાન્ય રીતે સંક્રમણ 4 થી 14 દિવસ દેખાવા લાગે છે. શરૂઆતમાં તીવ્ર તાવ અને અસહ્ય માથાનો દુખાવો, ઉધરસ, ગળાનો દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ, સ્નાયુનો દુખાવો, થાક લાગવો જો તેમાં વધુ મગજના સોજા આવી શકે છે, જેના દર્દીઓનો કોમા અને જઈ થઈ શકે છે અથવા મૃત્યુ પણ થઈ શકે છે. ભારતના વર્તમાન સ્થિતિમાં જે વુહાનની ચેતવણી વિશ્વ આરોગ્ય સંસ્થામાં જે વુહાન નિપા વાયરસનો અત્યંત ઘાતક અને ગંભીર શ્રેણીનો મૂક્યો છે, જેમાંથી વાયરસનો મોટો રેટેડ મૃત્યુ દર અંદાજે 70% જેટલો ઓછો અને કોરોના કરતાં પણ વધુ ખતરનાક બનાવે છે. જે કેરળના ઉપરાંત પશ્ચિમ બંગાળના જે 5 થી વધુ કેસો સામે આવ્યા છે. જે સાવચેતીમાં ભાગરૂપે સૌથી વધુ લોકોને પણ ક્વોરન્ટાઇન રાઉન્ડની કરવામાં આવ્યા છે. કે ભારતમાં વાયરસનો પ્રથમ કેસ 2021માં નોંધાયો હતો. જો કે આ વિશ્વમાં એક સ્તરે 1998માં મલેશિયામાં પ્રથમવાર જોવા મળ્યો હતો, જેમાંથી ગુજરાત માટે રાહતના સમાચાર. અત્યાર સુધીના અહેવાલ મુજબ ગુજરાતમાં નિપા વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક અને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.